ઘણી વખત ક્યાંય હું જાઉં ને તો કોઈ મને ઓળખે ને તો એમ કે તમે માતંગી ને, પણ મને નામથી ન ઓળખનાર છતાંય મારી સાથે લાગણીથી જોડાયેલ એ બાળકો, સેતુના બાળકો, વર્ષમાં કદાચ 3 થી 4 વખત હું એ લોકોને મળતી હોઈશ, પરંતુ એ લોકો મને એટલો પ્રેમ અને ભાવ આપે છે કે દુનિયાની કોઈ પણ મોટામાં મોટી સેલિબ્રિટી જેવું મને ફીલ થાય છે. અને આ લાગણીને લીધે જ કદાચ હું સેતુ સાથે જોડાયેલી છું. હું કોઈ સારું કામ કરવા માટે નથી જોડાઈ, હું મારા સ્વાર્થ માટે જોડાયેલી છું. મને ગમે છે એ બાળકો સાથે રહેવું. એ બાળકો મને જે આદર અને પ્રેમ આપે છે ને એ હું લેવા જાઉં છું ત્યાંથી. અમુક સમજુ બાળકો મને વિડીયોવાળી દીદી તરીકે ઓળખે છે, મને કહે છે પણ ખરા કે મારો વિડીયો લેજો, મારા ફોટા પાડજો, પણ મને બહુ ગમે છે એ લોકો એવું કરે છે ત્યારે. અમુક ખાસ એમ કહે છે કે મારા ઘરે આવજો, આમ લાગણી અને વાલથી એમ કહે છે કે તમે હવે મને યાદ નહીં કરો, ફોન કરજો. આ બધું મને બહુ ગમે છે. મને બીજા કોઈ સંબંધમાં રસ નથી, મારે આ બાળકો સાથેના સંબંધ જ જોઈએ છે, કારણ કે એ લોકો નિસ્વાર્થ મને પ્રેમ કરે છે, હું જે છું એને પ્રેમ કરે છે. આ બાળકો ઘણી વખત મને બહુ વાલથી એમ પણ કહે છે કે તમે તો ઘણા દિવસથી નથી આવ્યા, તો મને ગમે છે. મને એમના ઘરે બોલાવે છે. એક બાળકે તો કહ્યું કે આપણે રેસકોર્સ મળીએ. મને ગમ્યું, કારણ કે અહીંયા તો 7 થી 70 વર્ષના બધા બાળકો જ છે. કોઈનામાં ક્યાંય કપટ નથી, ક્યાંય કંઈ મેળવવાની લાલસા નથી. કદાચ એટલે જ મને પણ હું ત્યાં મળું છું